એસટી બસોના ડ્રાઈવરો મન ફાવે તેવી રીતે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અત્યારે જ થોડા સમય પહેલા ફોન પર વાતો કરતો એ ડ્રાઈવરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારબાદ ગાળાગાળી અને દાદાગીરીનો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ ફરી એકવાર એસટી બસના ડ્રાઈવરે સ્વીકાર્યું કે મેં દારૂ નથી પીધો, બપોરે થોડું બિયર પીધું હતું. નશો છે એ દારૂથી થાય, તમાકુથી થાય કે પછી બિયરથી થાય. હવે આ નશાવાળા ડ્રાઈવર કોઈ અકસ્માત સર્જે તો કોણ જવાબદાર? એસટી બસોના ડ્રાઈવરોની મનમાની એક પછી એક સામે આવતી હોય છે. ફરી એકવાર આ એસટી બસના ડ્રાઈવર કે જે છોટાઉદેપુરથી ગોંડલ તરફ જતી બસ અને એનો ડ્રાઈવર સ્વીકારી રહ્યો છે કે મેં દારૂ નથી પીધો, મેં થોડું બિયર પીધું હતું. લગભગ 50 થી 60 જેટલા મુસાફરોના જિંદગીની જવાબદારી તમારા હાથમાં છે. ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન મોટો અકસ્માત સર્જાય, તમને નશાની હાલતમાં તમે કોઈક ન કરવાનું કામ કરી બેસો તો કોણ જવાબદાર? આ એક ડ્રાઈવરે સ્વીકાર્યું કે મેં દારૂ નથી પીધો, મેં થોડું બિયર પીધું હતું અને ત્યાંના જે મુસાફરો છે તે રોષે ભરાયા છે અને તેને ઘેર્યો છે.